તાપીમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે। સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદથી ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। જિલ્લામાં અવિરત વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। તાપીમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસ્યો। તો દ્રશ્યો જોવા મળ્યા છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે। તો સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદથી ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। સંવાદદાતા બિંદેશ્વરી શાહ ફોનલાઈન પર જોડાયા છે। જી, તાપીમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। શું વિગત? સ્મિતાજી, ચોક્કસથી જણાવી દઉં, તાપી જિલ્લામાં પાછલા 24 કલાકથી અવિરત જે વરસાદ પડી રહ્યો છે એના કારણે અંતરિયાળ જે ગામડાઓ છે ત્યાં લો લેવલના જે બ્રિજ હોય, પુલિયા હોય તેના પરથી પણ ઓવરફ્લો પાણી જઈ રહ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। અને આપણે જણાવી દઉં કે સોનગઢ તાલુકામાં ડોસવાડા ગામ છે। ડોસવાડા ગામ પર ગાયકવાડ સલ્તનત, જ્યારે એ ગાયકવાડ રાજાઓ રાજ કરતા તે સમયનો ડોસવાડા ડેમ આવ્યો છે અને તે હવે અડધો કલાક ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે એવી કન્ડિશનમાં આવી ગયો છે। અને જેના કારણે આસપાસના જે ખેડૂતો છે એમને 12 માસ ખેતી માટે પાણી પણ મળી રહેશે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશીની લહેર પણ છે। અને અત્યારે જયારે આ ડેમ ઓવરફ્લો થશે ત્યારે સુંદર આકર્ષક નજારાઓ પણ નિર્માણ થવાની પૂરી શક્યતા છે। સાથે જ વાલોર, ડોલવણ, ઉચ્છલ, નીજર અને કુકરમુંડા સૌથી વધારે પાછલા કલાકોમાં 19 મીમી વરસાદ જે છે એ નીજરમાં નોંધાયો છે। એટલે સમગ્ર તાપી જિલ્લામાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક અત્ર તત્ર સર્વત્ર પાણી થઈ ગયું છે। અને અહીં જે સ્થાનિક જિલ્લો છે એ ખેડૂતો ખેતી પર આધારિત હોય છે, વરસાદી ખેતી પર, એમનામાં ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે। બિલકુલથી આભાર આપનો। તો તાપીમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે। જનજીવન પ્રભાવિત થયું છે।